આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કિસાન વાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આપના દોસ્ત કેતન રાવલ અને પારુલ રાવલના નમસ્કાર. મીઠી, હા, આ ખેતરમાં કોમ કરીએ છીએ ને તો પરસેવો બહુ થાય છે. હા, તો પંખો લગાવી દો ને. એટલે ખેતરમાં પંખો લગાવી દઈએ ઘેર, આપણા ખેતરવાળા ઘરમાં. ખેતરવાળા ઘરમાં પંખો લગાવી દઈએ, પણ મીઠી ખેતરમાં કોમ કરીએ તારે શું કરવાનું? ત્યારે આપણે ઝાડ નીચે બેસી જવાનું. એટલે ઝાડ નીચે બેસી જાય એટલે પવન આવી જાય. હા, ઝાડનું પવન તો આવે જ ને. ઝાડનો પવન આવે ને, પણ તો આમ રાહ જોઈને બેસી રહેવું પડે. જ્યારે આપણે ઝાડ નીચે બેસીએ ને તારે પવન બંધ થઈ જાય અને પાછા આપણે ઘેર આવીએ ને ત્યારે પવન ચાલુ થઈ જાય. આ પવન એ છે ને જોને આપણને વિતાડતો હોય ને એમ જ કરે. હવે એ તો કુદરતી છે, એમાં આપણે શું કરીએ. હા, પણ આ જ્યારે બરાબરનો બફારો થાય ને તારે ગમે તેટલું પાણી પીએ ને તો આપણી તરસ ભગતી નહીં. તો એમાં શું કરવું? એમાં આપણી બાજુવાળા છે ને પેલા હા. દશુ કાકા હા, એ દશુ કાકા છે ને ઘેરથી બોટલ ભર લઈને આવે છે. તો શું લાવતા હશે બોટલમાં? મને તો એ- લાગે છે કે કંઈક ઠંડુ શરબત બનાવીને લાવતા હશે. હા, સાચી વાત. હા, એ દસુ કાકાની ઘરવાળી છે ને આ મીઠી કરતાં વધારે હોશિયાર. એમને તો વાડામાં જ લીંબુનું ઝાડ છે. વાડામાં લીંબુનું ઝાડ છે. હા, ઝાડ છે એટલે શરબત બનાવીને પીવડાવે એમના ઘરવાળાને. હા, પણ મીઠી આપણે આપણા વાડામાં ના રોપાય, વાડામાં તો રોપાય પણ જગ્યા જ નથી તો પછી. પણ ખેતરમાં રોપીએ તો. હા, ખેતરમાં ચાલે. કારણ કે એક વખત એ છે ને હું દસુ કાકાને મળવા ગયો ને ખેતરમાં બરાબર ગરમી લાગતી કે મેં કહું દસુ કાકા જુઓ ને આ વાદળો બરાબર ચઢે છે પણ વરસાદ પડતો નહીં અને આપણે ખેતી કોમ કરીએ ને આ બફારો થાય તો તમે આ મોટું શીશા જેવું લાવો છો ને એમાંથી કાઢીને પીવો છો, જરાક મને આલો ને. તો એમને તો ગ્લાસ ભરીને મને આલ્યો. હા, પીધું તો હો શરબત તો કેટલું મસ્ત હતું. તે તો સારું જ લાગે ને. હા, સારું લાગે એટલું નહીં, એ પીધા પછી તૈયારીમાં પાછી તાકાત આવી જાય. તો લીંબુમાં તો ઘણી તાકાત. હા, મને તો બહુ સારું લાગ્યું ને પાછી એકદમ સ્ફૂર્તિ આવી ગઈ કે હજુ બીજો 2 કલાક કોમ કરી નાખ્યું ને તો હું તો થાકીને એ વડના ઝાડ નીચે હોઈ જ જવાનો હતો. તો એટલે તો તમને ઘણીવાર કહું છું કે આપણે શહેરમાં જઈએ ત્યારે લઈ આવવાના લીંબુ વેચાતા, ભલે મોંઘા હોય તો. પણ મીઠી આપણે શહેરમાં મહિને દાડે જઈએ અને લાવીએ તો 2-4 દાડા ચાલે ને પાછા બગડી જાય. એના કરતાં દસુ કાકાના વાડાની જેમ આપણે વાડામાં નહીં તો ખેતરમાં તો લેંબી રોપી જ છે. હા, રોપી દઈએ પણ લેંબી તો ક્યારે ઉગે ને ક્યારે રસ પીવાનો એનો. ચારે ઉગે ને ચારે રસ પીવાનો એમ વિચાર કરીએ ને તો વરખો એમનો એમ કોરો ને કોરો જાય. આ વર્ષે રોપીએ તો 1 વરસ 2 વરસ કે 3 વરસમાં તો લેંબુ લાગતો થાય કે ના થાય. થાય ને. હા, આ બધી ખબર છે તને લેંબુ કેવી રીતથી રોપવાનું, એની માવજત શું કરવાની? ના, એવું બધું મને નથી ખબર. ખબર નહીં? ના, એવું બધું તો મને કોણ કે. કોણ કે ભાઈ આપણા કિસાનવાની કાર્યક્રમની અંદર વારે ઘડીએ વિષય નિષ્ણાત આવે, આપણને નવી નવી વાતો કહે, પણ આપણે કિસાનવાની કાર્યક્રમના ટાઈમે રેડિયો ચાલુ કરે તો સાંભળવા મળે ને. હા, એ તો બરાબર છે પણ આપણે ભૂલી જઈએ છીએ ને રેડિયો ચાલુ કરવાનું. પણ ભૂલી હેનું જવાય. આપણે છે ને આજે આ કાર્યક્રમની અંદર લીંબુની વૈજ્ઞાનિક ખેતી વિશે જ વાત આવવાની છે, તો એ સાંભળીએ. હા, સાંભળીએ ને. ખાલી સાંભળવાની જ નહીં, અને આપણે લીંબુ રોપવાનો ખરો. હા, રોપવાના. પણ મીઠી લીંબુ રોપીએ લેંબો લાગતો થાય પણ પછીથી શરબત તો બનાવે કે નહીં? અરે શરબત બનાવીશ ને લીંબુનું તો અથાણું જ બને છે. લે, આ મીઠીને બધી ખબર છે કે ભાઈ લેંબોનું અથાણું બને, પણ કોઈ દાળ બનાવીને ખવડાવ્યું? હવે એ તો લીંબુ મને શહેરમાં જવું લાવું ત્યારે હું બનાવું ને, કારણ કે તો પાછા અલગ લીંબુ આવે મોટો. ઓહો, એટલે બોનો તો જેને ના બનાવું ને એની જોડે બધો હોય. બોના નથી પણ આ વાત તો સાચી છે કે શહેરમાં જે લાવીએ ત્યારે બનાવીએ ને. આપણે આ કેરીઓનું અથાણું બનાવ્યું કે ના બનાવ્યું? કેરીનું તો બનાવ્યું ને. સૂદો બનાવ્યો ને બનાવ્યું ને. તો તે વખત શહેરમાંથી જ કેરીઓ લાવ્યા ને, હા, એ તો લાયા તો તે વખત ભેગી મંગાવી લીધો હતો લેંબો? પણ એ વખત નહોતા મળતો. કોણ કે નહોતો મળતો? મને ખબર છે, મેં તો કોઈ જગ્યાએ દેખ્યો નતો મોટો લેબો. ઓહો, લિસ્ટમાં લખાઈ દીધું હોત તો.
હવે લખાવવાનું ભૂલી ગઈ મને એમ કે એકવાર હું ગઈ હતી શહેરમાં ત્યારે નહોતા દેખાય એટલે નહીં મળતા હોય. એટલે ભાઈ આપણે આ વેપારીને પૂછીએ ને તો બધી ખબર પડે કે કારે લેંબુ આવવાનો છે ને આવતા વેપારી આપણો નંબરે રાખે અને એમનોય નંબર આપણને ના લે. એવું હોય તો આપણે ફોન કરીને પૂછતા રહીએ કે ભાઈ અથોનાને લેંબુ આવ્યું, એ કે હા આવ્યું તો લઈ આવવાનો. કારણ કે એ લેંબુ પાછો અલગ આવે અથાણાનો અને શરબતનો અલગ આવે. લેંબો તો લેંબો જ હોય ને? ના ના, એ પાછો અલગ અલગ આવે છે. અલગ લેંબો આવે? હા, અથાણાનું કંઈક મોટા લેંબો આવે છે. ઓહો હો. પણ આ નાનો લેંબોનું અથાણું ના બને? ના બને, એની મજા નહીં આવે એમ. મજા ના આવે ના. ને મોટા લેંબો મજા આવે? હા, એક ખાટું મીઠું અથાણું બને લેંબોનું, હા. એકલા લેંબુનું. અને પેલું નાના લેંબુ તો ખાલી મરચાંની અંદર નાખીને બનાવીએ, આથેલા મરચાં. એવું છે? હા, આથેલા મરચાં ચીરીઓ નાખીએ એ જ. આ મારી મીઠીને બધી ખબર છે કે ભાઈ નાના લેંબુથી મરચોવાળું આથેલું લેંબુનું અથાણું બને, મોટા લેંબુનું અલગ અથાણું બને, પણ કોઈ જ દાળ આજ સુધી બનાવીને ખવડાયું નહીં. ખાલી જોણે ને શું કરવાનું? એટલે જોણે એ બહુ કહેવાય, ઘણો તો એટલું નહીં જોણતા. તો મીઠી આ બધી માહિતી તું ચોહી ભેગી કરો? મેં તો મારી માને ઘેર ખાધું હતું ને એટલે મને ખબર, મારી માને બધું આવડે. માને ઘેર ખાધું, માએ ખવડાયું, પણ શીખ્યા પછી આપણે હારે હોવ એનો પ્રયોગ કરીએ. હા, એ તો સાચી વાત, પણ તમને ના ભાવે ને પછી બોલો તો. એક વાર બનાવ્યું? ના, બનાવ્યું તો નથી. ખવડાયું? ના, ખવડાવ્યું નથી. તો પછી સીધું જ કે ભાવે કે ના ભાવે? આવું બીજું મને કે હજુ કેટલું આવું આવડે છે તને? હજુ જાત જાતના કેટલા, હજુ તો ચણા અને મેથીનું અથાણું અસર લાગે છે. હા, ચણા મેથીનું અથાણું, એની અંદર લસણ સમારીને નાખવાનું, અથાણું મસાલો થોડું ઉપરથી, હું તો મરચું નાખું, થોડું તીખું લાગે ને એટલે. પણ હોબર હમણાં બધા અથાણાની વાત બાજુ પર મેલ. હમણાં તો પહેલી આપણે આ લીંબુની ખેતીની વાત સાંભળી લઈએ, નહીં તો એ વાત રહી જશે. સાંભળી લે. હા, સાંભળે ને. શ્રોતા મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમમાં ટેલિફોનના માધ્યમથી આકાશવાણી ગોધરા સાથે જોડાયેલ છે કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર મિશ્રા સાહેબ. मिश्रा साहब, कार्यक्रम में आपका स्वागत है. नमस्कार. धन्यवाद. मिश्रा साहब, ये कोरोना काल में खास करके ये नींबू की वाड़ी में क्या देखभाल रखना है, कैसे रखना है, इसके बारे में किसानों को अवगत कराएंगे? अभी कोरोना काल में डॉक्टर लोग जो है बार बार रिकमेंड कर रहे हैं कि आप लोग जो है गर्म पानी, गुनगुने पानी के साथ जो है नींबू पीजिए. तो नींबू में क्या, नींबू के बहुत सारे उपयोग हैं. नींबू पूरे साल भर इसकी डिमांड रहती है, इसका भरपूर उपयोग है. और इसमें किसान भाई खासकर गुजरात अपना जो है इसके प्रोडक्शन में, उत्पादन में जो है लीडिंग स्टेट है. सबसे ज़्यादा प्रोडक्शन आज के दिन कर रहा है ये. तो इसमें विटामिन सी ज़्यादा होता है और इसके अलावा बहुत सारे और भी पोषक तत्व हैं. तो विटामिन सी ज़्यादा होने के कारण इसकी एंटीऑक्सीडेंट कैपेसिटी ज़्यादा होती है. इसीलिए डॉक्टर लोग कह रहे हैं कि आप लोग जो है वायरस रेजिस्टेंस के लिए इसको यूज में ले आइए. ये बात हो गई, उपयोग की बात हो गई. इसके बहुत सारे भी बेवरेज बनते हैं, अचार बनता है और इससे साइट्रिक एसिड निकाला जाता है, उस मार्केट में बिकता है, उसका उपयोग है. इसके बहुत सारे इंडस्ट्रियल उपयोग भी हैं, कॉस्मेटिक्स में भी इसका काफ़ी सारा उपयोग है. तो इसलिए इसकी डिमांड काफ़ी ज़्यादा मार्केट में है. तो किसान भाई इसको लगा करके अच्छा मुनाफा कमा सकते हैं. अब बात आती है किस तरह की मिट्टी चाहिए, किस तरह की जलवायु चाहिए. तो ये जो है, जो हमारे गुजरात की जलवायु है वो ट्रॉपिकल टाइप की उपोष्ण कटिबंधीय क्लाइमेट है, जो इसके लिए बिल्कुल ही उपयुक्त है. दूसरी बात आती है किस तरह की मिट्टी चाहिए. हमारे गुजरात की जो ज़्यादातर मिट्टी है वो काली मिट्टी है. ये मिट्टी भारी होती है और बरसात में, चौमासा में जब ज़्यादा बारिश होती है तो ये मिट्टी बहुत ज़्यादा मात्रा में जो है पानी का अवशोषण करती है. तो कई बार वो नींबू के लिए अच्छा नहीं होता है. एक बीमारी आती है फाइटोप्थोरा. इसको बीमारी ना लगे इसके लिए आपको ऐसी मिट्टी चाहिए, ऐसी मृदा चाहिए, ऐसा खेत चाहिए जहाँ से पानी आसानी से निकल जाए. अगर पानी की निकास की अच्छी व्यवस्था है तो काली मिट्टी में नींबू को लगा सकते हैं. तो नींबू को लगाने के लिए आपको अप्रैल मई के महीने से ही तैयारी करनी पड़ती है. अप्रैल या मई के महीने में आपको गड्ढे खुदाई करनी पड़ती है. कम से कम 60 सेंटीमीटर लंबा चौड़ा गहरा गड्ढा बनाते हैं. इसके ऊपर की आधी मिट्टी एक तरफ रखना है, नीचे की आधी मिट्टी एक तरफ रखना है. 15-20 दिन तक गड्ढे खुला छोड़ देना है. फिर ऊपर की जो आधी मिट्टी थी उसमें 15 से 20 किलोग्राम सड़ी गोबर की खाद, 1 किलोग्राम सिंगल सुपर फास्फेट और करीब आधा किलो नीम की खली मिला करके गड्ढे को अच्छे से भर दें. इस तरह से भरें कम से कम 10 से 12 सेंटीमीटर 15 सेंटीमीटर गड्ढे की मिट्टी ऊपर तक आ जाए. फिर जब जून के महीने में बारिश होती है, 2-3 बारिश हो जाए, गड्ढा अच्छी तरह से बैठ जाए, तो उसके बाद किसी सर्टिफाइड नर्सरी से या सरकारी संस्थान से जो उपयुक्त किस्में हैं
वो ले आकर के लगाना चाहिए। अब बात आती है कौन सी किस्में किसान भाई ले आकर लगाएं। एक तो पुरानी प्रचलित किस्म है कागजी नींबू, और दूसरी जो किस्में हैं जिसमें भरपूर उत्पादन मिलता है किसान भाइयों को, वो हैं साय सरबती, फूले सरबती, विक्रम, कमालनी। तो इन सब के पौधे हमारे बागायत केंद्र से मिल सकते हैं किसान भाइयों को। हम लोग भी पौधे बनाते हैं नींबू के, तो अगर उनको कहीं से नहीं मिलता तो यहाँ से ही पौधे अभी मिल रहे हैं, लेकर लगा सकते हैं। और रही बात देखभाल की, इस महीने में क्या देखभाल करनी चाहिए, तो जैसा मैंने बताया कि इसमें एक बीमारी आती है फाइटोप्थोरा फुट राट, जिससे क्या है कि पेड़ जो है नीचे से उसकी जड़ें सड़ने लगती हैं जब जल भराव हो जाता है, और पौधा वो धीरे धीरे सूखने लगता है और सूख जाता है। तो उसकी देखभाल के लिए, उसके बचाव के लिए किसान भाइयों को क्या करना चाहिए, जो सिस्टमिक फंजीसाइड है जैसे रीडोमिल हो गया, या फिर डायथेनियम 45 हो गया, या फिर कॉपर ऑक्सीक्लोराइड हो गया, इसका घोल बना करके कि जड़ को जो है पूरी तरह से भिगो दें। तो ये 1 महीने के अंतराल पर 2 बार करेंगे तो ये बीमारी नहीं आती। ये बीमारी चौमासे में ही आती है। दूसरी एक बीमारी जो लगती है चौमासे में, अभी बारिश का सीजन है, अभी जो किसान भाई छिड़काव नहीं किए हैं उसमें कैंकर लगता है। उसमें कैंकर में क्या है कि फल के ऊपर और पत्तियों के ऊपर धब्बे धब्बे से बन जाते हैं, तो ऊपर से फल का छिलका जो खराब दिखता है तो वो मार्केट में बिकता नहीं। अंदर से कोई दिक्कत नहीं होती, अंदर से कोई बीमारी नहीं लगती है, जूस बना ही रहता है, सब कुछ ठीक रहता है, लेकिन ऊपर से भद्दा लगने के कारण जो मार्केट में वो आपको रेट नहीं मिलेगा। उसके लिए एक तरीका है कि 60 लीटर पानी में आप 180 ग्राम कॉपर ऑक्सीक्लोराइड, वो ब्लाइटैक्स 50 के नाम से मार्केट में मिलता है, वो दवा, और 6 ग्राम का पाउच आता है स्टेप्टोसाइक्लिन का, वो 6 ग्राम उसमें डाल के घोल करके और कोई स्टिकर मिला करके इसका छिड़काव करें। और दूसरा छिड़काव 1 महीने के अंतराल पर करेंगे तो कैंकर की बीमारी नहीं आएगी। दूसरा इसमें जो कीट लगता है लीफ माइनर, वो भी कई बार इसको फैलाता है, तो उसके लिए इमिडाक्लोपीड एक दवा आती है इस महीने में। अगर किसान भाई छिड़काव करेंगे इमिडाक्लोपीड करीब 10 लीटर पानी में 5 ml मिला करके उसको छिड़काव करें तो ये कीड़ा नहीं आएगा। और जो और भी जो कीड़े हैं, लीफ रोलर हो गया, ड्रोसोफिला हो गया, ये सब भी बहुत तरह की बीमारियों को फैलाते हैं, तो इनका भी रोकथाम हो जाता है। तो इस तरह से अगर आप देख रेख करेंगे, और अभी बारिश का फल पक के तैयार हो गया है, और लेकिन अच्छा रेट आपको मिलता है गर्मी के महीने में। तो अभी फल तोड़ने के बाद ज़्यादा कुछ करना नहीं है, ये कीटनाशकों का छिड़काव, फंजीसाइड का छिड़काव करने के बाद कोई सिंचाई नहीं करनी होती। सितंबर में जैसे सितंबर का महीना आता है तो उस समय बारिश बंद हो जाती है, तो उस समय नींबू के पौधों को पानी नहीं देना चाहिए। 1 महीने तक आप पानी नहीं देंगे तो उसमें जो है गर्मियों के लिए फूल आएगा अक्टूबर के महीने में। अक्टूबर के महीने में फूल जो आएगा तो उसका फल पक के तैयार होगा आपके मार्च अप्रैल मई, तो इसमें आपको अच्छा रेट मिलेगा। ये बात आती है क्योंकि नींबू में पूरे साल भर फूल आता रहता, फल लगते रहते हैं। तो जो मुख्य महीना है पहला, तो जो ज़्यादा फल लगता है फरवरी मार्च में जो फूल आता है, फरवरी में खास करके जो अम्बे बहार बोलते हैं, आम के टाइम में जो फूल आता है, 50% फल इसी में लगता है, ज़्यादा शूटिंग इसी में होती है। फिर दूसरा इस समय अभी अगस्त के महीने में फूल आएगा, ये फल जाके ठंडियों में पकेगा। हालांकि नींबू की डिमांड पूरे साल भर रहती है, गर्मियों में रेट ज़्यादा मिलता है और ये बात होती है। तो 30% फल जो है ठंडी के महीने में आता है, 20% फल ही जो है जाके गर्मियों में मिलता है किसानों को। तो इसके लिए आपको पूरे साल भर फल इसमें लगा रहता है, तो आपको 2-3 बार इसमें फर्टिलाइजर भी डालना पड़ेगा। उसमें जो गुजरात के लिए रिकमेंडेशन है, जो बड़ा पेड़ है 5 से 6 साल का, उसको जो है चौमासा के बाद, मतलब सितंबर महीने में जब 1 महीना आप पानी रोक देते हैं, उसके बाद 50 किलो छाइयो खातर, करीब 1 किलो यूरिया और 1 किलो DAP और 400 ग्राम म्यूरेट ऑफ पोटाश, ये डाल करके उसको मिट्टी में अच्छे से मिला देंगे। उसके बाद दोबारा आप फिर मार्च अप्रैल के महीने में 1 किलो यूरिया और 500 ग्राम म्यूरेट ऑफ पोटाश से मिट्टी में डाल करके आपको मिलाना है। इससे आपको पूरे साल भर अच्छा उत्पादन भी मिलेगा और पौधों का स्वास्थ्य अच्छा बना रहेगा। दूसरा, इसमें कई बार होता है कि जो सूक्ष्म पोषक तत्व है उनकी कमी हो जाती है, खास करके जिंक की, मैग्नीज की और कॉपर की। तो जो कॉपर ऑक्सीक्लोराइड का छिड़काव करते हैं उसको तांबा मिल जाता है, कॉपर मिल जाता है। लेकिन और जो सूक्ष्म पोषक तत्व है उसके लिए जिंक माइक्रोन्यूट्रिएंट करके एक आता है फर्टिलाइजर मार्केट में, जिंक माइक्रोन्यूट्रिएंट के नाम से मांगेंगे, तो उसमें बहुत सारे जिंक के अलावा भी पोषक तत्व हैं। तो सारा जो है, या तो उसको आप मिट्टी में आप डालना चाहते हैं, मिलाना चाहते हैं थाले में, तो 200 से 250 ग्राम, 5-6 साल का पेड़ है, उसके चारों तरफ
तने मुख्य तने से करीब 1 मीटर की दूरी पर गोलाई में डाल करके मिट्टी मिला दीजिए, या फिर 1 ग्राम पर लीटर के हिसाब से 2 ग्राम पर लीटर के हिसाब से इसका छिड़काव कर दीजिए सितंबर के महीने में और मार्च में, तो कोई भी तो कमी नहीं रह पाएगी। तो इन सब तरीकों से आपको जो है भरपूर उत्पादन मिलेगा और कोई रोग व्याधि जो है आपके बाग में नहीं आएगी। दूसरी बात ये आती है कि किस दूरी पर लगाएं, क्योंकि आजकल जो है जमीन की उपलब्धता है खेती बाड़ी के लिए वो कम होती जा रही है। हमारा परिवार बड़ा होता जा रहा है और हमारी हमारी साइज है खेतों की वो कम होती जा रही है। तो आजकल किसान भाई चाहते हैं कि थोड़ा पास पास लगाएं, ज़्यादा पौधा रहेगा तो ज़्यादा उत्पादन मिलेगा। तो इसको 4.5 गुणे 4.5 मीटर पे भी लगा सकते हैं, नहीं तो उसको 6 गुणे 6 मीटर पे सामान्य तरीके से लगाते हैं। मिश्रा साहब, ये नींबू के जो औषधीय गुण है उसके बारे में थोड़ा बात करेंगे? नींबू में जो विटामिन सी है, सबसे बड़ा पावरफुल चीज़ है विटामिन सी। नींबू आप खाइए चाहे जाम फल खाइए, तो इन दोनों फलों में आप आंवला खाते हैं तो इसमें विटामिन सी ज़्यादा। अभी क्योंकि जिनको बीमारी ये हो रही कह रहे हैं विटामिन सी टैबलेट लीजिए, तो पूरी जो विटामिन सी की रिक्वायरमेंट है प्रत्येक दिन की वो आपको नींबू या किसी फल से पूरी नहीं हो पाएगी इस समय, तो आप टैबलेट भी लेना पड़ेगा। बट ये जो है इसमें विटामिन सी के अलावा विटामिन पी है और तमाम सारे एंटी फ्लैवोनॉइड्स हैं, पॉलीफिनॉल्स हैं जो पोटेंशियल सोर्स है एंटीऑक्सीडेंट का। तो ये जो वायरस के लिए नहीं, बहुत सारे जो कैंसर हमारे शरीर में हो जाता है वो फ्री रेडिकल्स हमारे शरीर में बनते हैं, तो उनको मारने के लिए जो है हमें एंटीऑक्सीडेंट की जरूरत पड़ती है। जो फ्री रेडिकल्स हैं उनको ये खा लेता, मार देता है। तो उन सब चीज़ के लिए भरपूर उपयोगी है ये। और खास करके जो कॉस्मेटिक्स हैं या उसमें इसका काफ़ी उपयोग है, त्वचा निखार के लिए बहुत सारी चीज़ें या रोमा के लिए, ये सब सारे इसके उपयोग है। इसके जो छिलके हैं, इसका छिलका जो है वो भी उपयोगी है, उसमें एसेंशियल ऑयल पाया जाता है, अच्छा एरोमा होता है, उसका भी उपयोग किया जाता है इंडस्ट्रियल में। तो मिश्रा साहब, आपने टेलीफोन के माध्यम से आकाशवाणी गोधरा के साथ जुड़कर नींबूवाड़ी के बारे में बहुत सारी बात बताई, साथ में नींबू के जो औषधीय गुण है ये सारी बात बताई। हमारे किसानों को पसंद आई होगी। आपने जो वक्त दिया हम आपके आभारी हैं। नमस्कार। મીઠિયા લીંબુની ખેતીની વાત હું આપણી તને કેવું લાગ્યું? વાત એમને સાચી હતી ને, છોડ રોપવો જોઈએ આપણે. લીંબુનો છોડ રોપવો જોઈએ. હા, લીંબુનો. પછી લીંબુમાંથી જ ઝાડ થાય, છોડનો છોડ રહે? ના, લીંબુમાંથી તો ઝાડ થાય ને. ચણાનું ઝાડ થાય? ના, ચણાનું ઝાડ ના થાય. ચણાનો શું હોય? છોડ જ હોય. ઓહો હો હો, મીઠીને બધી ખબર છે કોને છોડ કહેવાય કોને ઝાડ કહેવાય. કારણ કે એટલે નાનું નાનું હોય ને ચણાનું તો જમીનમાં. બરાબર છે. તો આપણે આ લીંબુના છોડ રોપવાના છે, સાચી વાત ને? હા, રોપવાના ને કેમ નહીં. ને એક નહીં રોપવાના, આપણે બહુ બધા રોપવાના. કેટલા રોપી દે? આપણે આવક થાય એવી રીતે રોપીએ. આવક એટલે વેચવાના? હા, વેચવાના. અને આ પેલા નાના લીંબુ થયા કે પછી મોટા હો રોપાશે? બે રોપવાના. મોટો કારણ કે લોકો અથાણા બનાવવા લઈ જાય ને, કારણ કે ગામના લોકો શહેરમાં લેવા જાય લીંબુ, તો પછી આપણી જોડેથી જ લે ને. અને મોટો ફાયદો તો આપણે ઘેરે અથાણું બનાવવાનું લીંબુ લાવવા ના પડે હે ને? હા, લાવવા ના પડે. અને શરબત પીવો તો પીવાય ને જ્યારે તાજું તાજું લીંબુનું. 12 માસ લીંબુનું શરબત અને 12 માસ લીંબુનું અથાણું જો ખાવું હોય તો લીંબુવાળી બનાવવી પડે. ચહેરા થઈને કહો આપણે ક્યારે મળીએ, અંબર જેવા ખુલ્લા થઈને કહો આપણે ક્યારે મળીએ, અરે અંબર જેવા ખુલ્લા થઈને કહો આપણે ક્યારે મળીએ.
જનો છે ઉપવનના આ ફૂલો પર મલકે છે જાણે નગરજનો છે. ઉપવનના આ ફૂલો પણ મલકે છે જાણે નગરજનો છે. સીધા સાદા બગડા થઈને કહો આપણે ક્યારે મળીએ. સીધા સાદા વગડા થઈને કહો આપણે ક્યારે મળીએ. હે અંબર જેવા ખુલ્લા થઈને કહો આપણે ક્યારે મળીએ. અંબર જેવા ખુલ્લા થઈને કહો આપણે ક્યારે મળીએ. આ સૂરજ ને ચાંદ સિતારા દૂર દૂરના અજવાળા છે. આ સૂરજ ને ચાંદ સિતારા દૂર દૂરના અજવાળા છે. આ સૂરજ ને ચાંદ સિતારા દૂર દૂરના અજવાળા છે. ઉંબર પરના દીવા થઈને કહો આપણે ક્યારે મળીએ. ઉંબર પરના દીવા થઈને કહો આપણે ક્યારે મળીએ. હે અંબર જેવા ખુલ્લા થઈને કહો આપણે ક્યારે મળીએ. અંબર જેવા ખુલ્લા થઈને કહો આપણે ક્યારે મળીએ. દરિયા જો થઈશું જગને બાનું મળશે મંથન કરવાનું. દરિયા જો થઈશું જગને બાનું મળશે મંથન કરવાનું. દરિયા જો થઈશું જગને બાનું મળશે મંથન કરવાનું. ઝરમરે ઝરમરે છાતા થઈને કહો આપણે ક્યારે મળીએ. ઝરમર ઝરમર છાંટા થઈને કહો આપણે ક્યારે મળીએ. અંબર જેવા ખુલ્લા થઈને કહો આપણે ક્યારે મળીએ. અંબર જેવા ખુલ્લા થઈને કહો આપણે ક્યારે મળીએ.
ક્યારે મળીએ હે અંબર જેવા ખુલ્લા થઈને કહો આપણે ક્યારે મળીએ મોહરામમાંથી ચહેરા થઈને કહો આપણે ક્યારે મળીએ અંબર જેવા ખુલ્લા થઈને કહો આપણે ક્યારે મળીએ કહો આપણે ક્યારે મળીએ કહો આપણે ક્યારે મળીએ આકાશવાણી ગોધરા પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. અને આજના કાર્યક્રમમાં આપણી સાથે હું હતો આપણો દોસ્ત કેતન રાવલ અને પારુલ રાવલ. તો કાર્યક્રમથી છૂટા પડવાની આપશો રજા. એ આવજો. રામ 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 રામ.